એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયા કે વર્ક ઓર્ડર વગર ગેરકાયદેસર અને હલકી ગુણવત્તાના રોડ કામો અંગે વિપક્ષ અને પ્રજાનો ભારે રોષ। રાધનપુર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં પ્રજાના ટેક્સના નાણાંનો ખુલ્લેઆમ વેડફાટ અને ગંભીર વહીવટી અનિયમિતતાઓ આચરવામાં આવી રહી હોવાનો સંગીન આરોપ જયાબેન ઠાકોર દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા લગાવવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રામલલ્લા ચોકથી બસ સ્ટેશન સુધી બ્લોકનું કામ ગ્રીન પાર્ક અને કોલેજ રોડ જેવા મહત્વના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની નિયમ અનુસારની એસ્ટિમેટ આધારે કરવામાં આવ્યું નથી। સાવ હલકી ગુણવત્તાવાળા મટીરિયલ્સનો ઉપયોગ કરી આડેધડ પૈસાનો વેડફાટ થયા હોવાનો આરોપ વિપક્ષ સદસ્ય જયા ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે। સાથે વધુમાં જણાવેલ કે મેઇન બજાર કેબી હાઈસ્કૂલ તેમજ ગોગશીરીનો નવીન સીસી રોડ બનાવવામાં આવ્યો જેમાં કોઈપણ લીગલ પ્રક્રિયા હાથ ધર્યા વગર કે વર્ક ઓર્ડર આપ્યા વગર જ સીધું જ રોડનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે। આશ્ચર્યની વાત તો એ છે કે નગરપાલિકાના ત્યાંના ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો અને હાલના નગરપાલિકા ઉપપ્રમુખ હરીશભાઈ ઠક્કરને પણ આ અંગે કોઈ માહિતી જ નથી। પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને એન્જિનિયર દ્વારા પોતાના મળતિયા અને પસંદગીના કોન્ટ્રાક્ટરોને અને પોતાને આર્થિક ફાયદો કરાવવાના હેતુથી સરકારી કાયદા નિયમોને નેવે મૂકી આ કામ સોંપી દેવામાં આવ્યું છે તેવા આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। જવાબદાર અધિકારીઓની ગેરહાજરી જ્યારે વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરે સ્થળ વિઝિટ કરી તો કામગીરીના સ્થળે નગરપાલિકાનો એક પણ જવાબદાર કર્મચારી કન્સલ્ટન્ટ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર હાજર જોવા મળે નથી જેનાથી કામની ટેકનિકલ ચકાસણી સામે મોટા પ્રશ્નાર્થ ઉભા થયા છે। વધુ આક્ષેપો સાથે જયાબેન દ્વારા જણાવેલ કે નગરપાલિકાનું ભંડોળ અને આવક કોઈ ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખના ખિસ્સામાંથી નથી આવતી તે પ્રજા દ્વારા ભરાતા વિવિધ કર અને સરકારી ગ્રાન્ટમાંથી બને છે તેથી તેનો દરેક રૂપિયો જનતાનો છે। નગરપાલિકાનો વહીવટ પાલિકા પ્રમુખ કે પક્ષની મરજીથી નહીં પરંતુ રાજ્ય નગરપાલિકા અધિનિયમ અને બંધારણીય કાયદાઓ મુજબ ચાલે છે। એટલી પાલિકા કોઈ વ્યક્તિગત પેઢી નથી કે પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ શકાય। પ્રજાના નાણાંના થઈ રહેલા દુરુપયોગ અંગે ત્વરિત ધોરણે ઉચ્ચ સ્તરે જિલ્લા કલેક્ટર તથા પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવશે। જો આ ગેરકાયદેસર કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરી યોગ્ય તપાસ કરવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।